નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે તમારી સમક્ષ હું કેટલાક શોર્ટ ક્વેશ્ચન લઈને આવેલો છું। આ શોર્ટ ક્વેશ્ચન એ કોઈ નવા નથી, પરંતુ તમે અત્યાર સુધી જે ભણ્યા છો, જે કોર્સ વિશે જે માહિતી તમે મેળવેલી છે, એના ઉપરથી જ આ ક્વેશ્ચનના જવાબ તમારે આપવાના છે। મિત્રો, આ શોર્ટ ક્વેશ્ચનની ખાસિયત શું છે? તો આ શોર્ટ ક્વેશ્ચન તમને કોઈ જ રેફરન્સ બુકમાં લખેલા નહીં મળે, ઇવન આપણી એનસીઈઆરટીની બુકમાં પણ અલગથી નહીં મળે। કારણ કે આ શું કર્યું છે આપણે, કે જેટલી પણ થિયરી તમે ભણ્યા એમાંથી તમે શું સમજ્યા છો એના સારાંશ રૂપે આ પ્રશ્ન આપણે અહીંયા આગળ મૂકેલા છે। તો ચલો વારાફરતી હું તમારી સમક્ષ એક શોર્ટ ક્વેશ્ચન લઉં છું। ઓકે, તો ચલો બોર્ડ સામે નજર કરજો। પહેલો શોર્ટ ક્વેશ્ચન છે, માત્ર વનસ્પતિ કોષની અંગિકા કઈ? પ્રશ્ન સમજો, માત્ર વનસ્પતિ કોષમાં જ, મેં આગળ શબ્દ વાપર્યો છે માત્ર, એટલે ફક્ત, તો ફક્ત વનસ્પતિ કોષમાં જ હોય, એટલે કે બીજે કશે જ ના હોય એવી અંગિકા કઈ? ઓકે, એટલે કે પ્રાણી કોષમાં ના હોવી જોઈએ, વનસ્પતિ કોષમાં જ હોય। તો ચલો, એક છે હરિતકણ, બરાબર, મધ્યપટલ, બરાબર, રસધાની અને કોષરસ તંતુ। તો અહીંયા ચાર અંગિકાઓ છે કે જે માત્ર ને માત્ર વનસ્પતિ કોષમાં જ હોય છે, જે તમે વનસ્પતિ કોષ અને પ્રાણી કોષના તફાવતમાં પણ ભણેલા છો। ઓકે, તો આ યાદ રાખજો અને નોટ ડાઉન કરી રાખજો, બરાબર। ચલો, એ જ રીતે એના ઉપર બીજો પ્રશ્ન, માત્ર પ્રાણી કોષની અંગિકા કઈ? એટલે કે માત્ર પ્રાણી કોષમાં જ હોય, વનસ્પતિ કોષમાં ના હોય એવી અંગિકા કઈ? તો ચલો, માત્ર પ્રાણી કોષમાં જ હોય તો એમાં એક આવશે તારા કેન્દ્ર। તમે જાણો છો કે તારા કેન્દ્ર પ્રાણી કોષમાં હોય, વનસ્પતિ કોષમાં ના હોય। સૂક્ષ્મ રસાંકુરો, સૂક્ષ્મ રસાંકુરો યાદ કરો, આપણે ગાલના કોષની આકૃતિ દોરી હતી, યાદ આવે છે? આ રીતની આકૃતિ હતી, અને આ ઉપરની બાજુએ આ રસાંકુરો બતાવ્યા હતા આપણે। તો આ સૂક્ષ્મ રસાંકુરો એ પણ માત્ર પ્રાણી કોષમાં જ હોય છે, એટલે કે તારા કેન્દ્ર, સૂક્ષ્મ રસાંકુરો। સંકોચી રસધાની, સંકોચી રસધાની, સંકોચી રસધાનીનું બીજું નામ પણ છે, તમે લખી દો, હું કહું છું, આકુંચક રસધાની। તો એ પણ હોય છે, પણ હા, એ માત્ર શેમાં હોય? અમીબા, પેરામિશિયમ વગેરે જેવા નાના એકકોષી પ્રાણીમાં હોય છે। ચલો મિત્રો, તમને ખબર છે આ સંકોચી રસધાનીનું, એટલે કે આકુંચક રસધાનીનું કામ શું છે? શું કામ છે બોલો? તો અમીબા અને પેરામિશિયમ જેવા જે એકકોષી પ્રજીવ છે ને, એને જ્યારે ઉત્સર્જન કરવું હોય, ઝેરી દ્રવ્યોને શરીરની બહાર કાઢવા હોય, તો એ સંકોચી રસધાનીની મદદ લે। ઓકે, તો ચલો, બે પ્રશ્નો પૂરા થયા, જરા એકવાર રિવિઝન કરી દઈએ। ચલો, માત્ર વનસ્પતિ કોષની અંગિકા કઈ? તો હરિતકણ, મધ્યપટલ, રસધાની અને કોષરસ તંતુ। ઓકે, બરાબર। એ જ રીતે માત્ર પ્રાણી કોષની અંગિકા કઈ? તો તારા કેન્દ્ર, સૂક્ષ્મ રસાંકુરો, સંકોચી રસધાની। સંકોચી રસધાની પ્રાણી કોષમાં કયા પ્રાણીમાં હોય? માત્ર અમીબા અને પેરામિશિયમમાં જ હોય, અને એનું કામ શું કીધું મેં? તેનું કામ છે ઉત્સર્જન। ઓકે, ચલો, હવે છે અંગિકાની અંગિકા, એટલે કે અંગિકાની અંદર આવેલી અંગિકા। તો એમાં એક તો તમે જાણો જ છો, એનું નામ છે કોષ કેન્દ્રિકા। હું સમજાવું એ ક્યાં હોય? તો ચલો, આ કોષ કેન્દ્ર હતું કે નહીં? બરાબર, આ કોષ કેન્દ્રની અંદર આ છે કોષ કેન્દ્રિકા। તો આ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા, એટલે કે અંગિકાની અંદર, તેને કહેવાય અંગિકાની અંગિકા। સમજાય છે? ક્લિયર? એ જ રીતે રિબોઝોમ પણ આવશે, એ પણ અંગિકાની અંગિકા કહેવાશે, કારણ કે તમને ખબર છે કે રિબોઝોમ એ અંતઃકોષ કોષરસ ઝાડ ઉપર હોય, કણાભસૂત્રની અંદર પણ હોય, હરિતકણની અંદર પણ હોય, એટલે બે આવશે, કોષ કેન્દ્રિકા અને રિબોઝોમ। ઓકે, ચલો મિત્રો, હવે એક યુનિક પ્રશ્ન આવશે તમારી સામે, ડીએનએ ધરાવતી અંગિકા, એટલે કે જે અંગિકાની અંદર ડીએનએ હોય, ડીએનએ ધરાવતી અંગિકા। તો ડીએનએ ક્યાં ક્યાં હોય? તો તમે કહો સાહેબ ડીએનએ તો કોષ કેન્દ્રમાં જ હોય, ભાઈ વાત સાચી। તો ડીએનએ કોષ કેન્દ્રમાં છે, જો મેં લખી દીધું છે, બરાબર, પણ એના સિવાય હરિતકણ અને કણાભસૂત્ર આ બંને પણ પોતાનો સ્વતંત્ર ડીએનએ ધરાવે,
याद रखो, नोट डाउन करी रखो तो कि कोष केंद्र में तो डीएनए होय ज, एनी साथे हरितकण अने कणाभसूत्र पण पोतानुं स्वतंत्र डीएनए धरावे छे। ओके, एटले लख्युं छे डीएनए धरावती अंगिका। हवे मित्रों, जेनी पासे डीएनए छे ने, याद रखो, आ शॉर्टकट कहूं तमने, जेनी पासे डीएनए छे बधा ज पोतानुं विभाजन करी शके। तो कोष केंद्र पासे पोतानुं डीएनए छे, हरितकण पासे पोतानुं डीएनए छे અને કણાભસૂત્ર પાસે પણ પોતાનું ડીએનએ છે, બરાબર। એટલે આ ત્રણે ત્રણ અંગિકા એ પોતાની કોપી બનાવી શકાય, સ્વયં બેવડાઈ શકાય। એટલે નીચેનો પ્રશ્ન જુઓ, શું લખ્યું છે? સ્વયં બેવડાતી અંગિકા। તેમાં પણ એ જ જવાબ આવશે, કોષ કેન્દ્ર, હરિતકણ અને કણાભસૂત્ર। કારણ કે શું હોય કે જેની પાસે પોતાનું સ્વતંત્ર ડીએનએ છે એ ડીએનએની કોપીઓ બને, ડીએનએની કોપી બને એટલે એ જે તે અંગિકાની પણ કોપી બને। એટલે કે કોષ કેન્દ્રમાં પોતાનું ડીએનએ એટલે કોષ કેન્દ્રનું વિભાજન થાય, બરાબર। હરિતકણમાં ડીએનએ તો હરિતકણનું વિભાજન થાય, કણાભસૂત્ર પાસે પણ પોતાનું ડીએનએ તો કણાભસૂત્રનું પણ વિભાજન થાય। સમજાય છે? ચલો આગળ જઈએ। આગળનો પ્રશ્ન જુઓ, આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રી બંનેમાં જોવા મળતી અંગિકા। આદિકોષ કેન્દ્રીમાં પણ હોય, સુકોષ કેન્દ્રીમાં પણ હોય, બંનેમાં જોવા મળતી અંગિકા। તો ચલો, બંનેમાં જોવા મળતી અંગિકા તો એ છે રિબોઝોમ। એ તો તમને ખ્યાલ જ હશે, બોલો કમ્પ્લીટ। તો બંનેમાં જોવા મળતી અંગિકા છે રિબોઝોમ। કમ્પ્લીટ, ક્લિયર? તો અહીંયા જો આપણે કશું નવું નથી ભણ્યા, પણ તમે જે ભણેલા છો, જે વિડીયો મેં તમને ચલાવેલા છે એમાંથી જ અગત્યના પોઈન્ટ બહાર કાઢી અને તમારી સામે હું નવો વિડીયો લાવ્યો છું, બરાબર। જો તમને આ યાદ આવતું હોય તો સમજી લો કે આગલા ટોપિકમાં તમને સારી એવી ખબર પડી ગઈ છે। અને જો યાદ નથી આવતું તો કુછ તો લોચા હે દયા, કુછ તો ગડબડ હે, એના જેવું છે ભાઈ, બરાબર। એટલા માટે કહું છું વિડીયો વારંવાર રિવાઇઝ કરો, બરાબર। તો ચલો, આટલી સુધી ખબર પડી ગઈ છે? 100%, સરસ। આગળ વધીએ। ઓકે, હવે ચલો, બહુ મસ્ત પ્રશ્ન આવે છે। આ પોઈન્ટ નીટમાં ઘણા બધા હોશિયાર છોકરાઓને કન્ફ્યુઝ કરી મૂકે છે કે ભાઈ રિબોઝોમનું સ્થાન, રિબોઝોમનું સ્થાન। તો હાલ આગલા ટોપિકમાં જ કીધું કે રિબોઝોમ આદિકોષ કેન્દ્રીમાં પણ હોય અને સુકોષ કેન્દ્રીમાં પણ હોય। એટલા માટે મેં શું કર્યું છે, રિબોઝોમનું સ્થાન બે જગ્યાએ બતાવ્યું છે, આદિકોષ કેન્દ્રીમાં પણ ખરું અને સુકોષ કેન્દ્રીમાં પણ ખરું। ઓકે, હવે તમને ખબર છે કે જો આદિકોષ કેન્દ્રીમાં હોય તો ક્યાં હોય? કોષ રસમાં જ હોય, બરાબર। અને એનું માપ કેટલું હોય? 70S। યાદ છે ને? હા, બહુ ડાયા છોકરાઓ છો। તો આદિકોષ કેન્દ્રીમાં હોય તો કોષ રસમાં હોય અને એનું માપ હોય 70S। પણ જો સુકોષ કેન્દ્રીમાં હોય તો ઘણી બધી જગ્યાએ હોય। જો સુકોષ કેન્દ્રીમાં હોય તો કોષ રસમાં હોય, કણાભસૂત્રમાં હોય, હરિતકણમાં હોય, અંતઃકોષ રસજાળ ઉપર હોય। સમજાય છે? આમ ઘણી બધી જગ્યાએ તમને રિબોઝોમ જોવા મળશે। તો ચલો, કોષ રસમાં હોય તો એ વખતે એનું માપ 80S, આ યાદ રાખજો। કણાભસૂત્રમાં હોય તો 70S, હરિતકણમાં હોય તો 70Sનું માપ હોય અને અંતઃકોષ રસજાળમાં હોય તો પાછું 80S હોય। એટલે ફરીથી એકવાર ધ્યાન રાખજો, રિબોઝોમ ક્યાં ક્યાં હોય? તો રિબોઝોમ સુકોષ કેન્દ્રીમાં પણ હોય અને આદિકોષ કેન્દ્રી, એટલે કે સુકોષ કેન્દ્રી આદિકોષ કેન્દ્રી બંને જગ્યાએ હોય। જો આદિકોષ કેન્દ્રીમાં હોય તો કોષ રસમાં અને એનું માપ 70S। ઓકે, સુકોષ કેન્દ્રીમાં હોય તો સુકોષ રસમાં પણ હોય 80S, કણાભસૂત્રમાં હોય 70S, હરિતકણમાં હોય 70S, અંતઃકોષ રસજાળમાં હોય 70S। ચલો, સમજ્યા? ઓકે, સરસ। હવે જે લોકો અત્યારે વિડીયો જોતા હશે, પાછળથી મારી સાથે જોઈન થયા હશે, એમને એવું છે કે સાહેબ આ એસ શું છે? તો મિત્રો, એના માટે તમારા આગલા બધા જ વિડીયો જોઈ લેવા પડશે। આ વચ્ચે એક સૂચના પણ તમને આપી દઉં, ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ એક્ટિવ હતા, જે લોકો પહેલાં લેક્ચરથી જ જોડાઈ ગયા છે, તો એ લોકોને કન્ટિન્યુ સરસ ખ્યાલ આવતો હશે। પણ અમુક વિદ્યાર્થીઓને એમ હતું કે ભણાય છે, મારા જેવા હોય ને અમુક, બરાબર, તો એ લોકો પાછળથી જોઈન થયા છે। તો એ લોકો શું કરશે, ભલે હું ગ્રુપમાં કન્ટિન્યુ વિડીયો મૂકતો, પણ એ લોકોએ શું કરવાનું છે, પહેલાં વિડીયોથી જ જોવાનું ચાલુ કરવાનું, બરાબર। અને તો જ બેટા ખ્યાલ આવશે, અધ વચ્ચેથી તો ક્યાંથી ખબર પડે? હા, આ કેવી વાત થઈ કે માની લો કે હું ગણિતનો શિક્ષક હોઉં અને તમે ધોરણ 3, 4માં ભણતા હોય, બરાબર। હવે મેં ઘડિયા ચલાવી દીધા છે, ઘડિયા ચલાવી દીધેલા છે અને હવે હું ગુણાકાર ઉપર આવ્યો અને હવે તમે આજના જ લેક્ચરમાં ગુણાકાર શીખવા આવો તો તમને ગુણાકાર આવડે? ના આવડે। કેમ? તો તમે ઘડિયા નથી ભણેલા।
ओके એટલે પહેલાં તમારે ઘડિયા શીખવા પડે. તેમ અહીંયા પણ એવું છે કે આગલા લેક્ચર જો તમે એટેન્ડ નહીં કર્યા હોય તો આજના લેક્ચરમાં ખબર નહીં પડે. એટલે આગલા લેક્ચરો પહેલાં જોઈ લો, પછી આજનું લેક્ચર જોજો. ઓકે, તો ચલો હવે આગલો પ્રશ્ન છે કોષ દિવાલ ધરાવતા કોષ. તમે કહેશો સાહેબ કોષ દિવાલ તો માત્ર વનસ્પતિ કોષમાં જ હોય. વાત સાચી, કોષ દિવાલ એ માત્ર વનસ્પતિ કોષમાં જ હોય. અને મેં લખ્યું પણ છે, જો કોષ દિવાલ વનસ્પતિ કોષમાં હોય, બરાબર. શાની બનેલી હોય? સેલ્યુલોઝની બનેલી હોય. યાદ રાખજો, શાની બનેલી હોય? સેલ્યુલોઝની. પણ એની સાથે સાથે કોષ દિવાલ એ ફૂગમાં પણ હોય છે અને બેક્ટેરિયામાં પણ હોય છે. ઓકે, જો ફૂગમાં હોય તો કાઇટિન નામના પદાર્થની બનેલી છે. એનું બીજું નામ છે ફંગસ સેલ્યુલોઝ અને ત્રીજું નામ પણ છે કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ. ઓકે, તો પરીક્ષામાં પૂછાય ફૂગની કોષ દિવાલ શાની બનેલી છે, તો તમે કાઇટિન પણ લખી શકો, ફંગસ સેલ્યુલોઝ પણ લખી શકો અને કાઇટિન મિશ્રિત સેલ્યુલોઝ પણ લખી શકો. અને એ જ રીતે બેક્ટેરિયામાં જો હોય કોષ દિવાલ તો એ પેપ્ટેડોગ્લાયકેનની બનેલી છે, જેના માટે બીજો શબ્દ પણ વપરાય છે એમિનો સુગર્સની બનેલી છે. સાહેબ અમને કન્ફ્યુઝ થવાય છે. તમે તો એવું કીધું હતું કે કોષ દિવાલ એ માત્ર વનસ્પતિ કોષની જ લાક્ષણિકતા છે, તો પછી આ ફૂગ ને બેક્ટેરિયાના બધા ક્યાંથી આવ્યા? તો પછી પેલું વિધાન ખોટું શ્વાને આપેલું એ ખોટું નથી બેટા. તમને જાણીને નવાઈ લાગશે કે આ ફૂગ અને બેક્ટેરિયા એ જ્યારે શરૂઆતમાં વર્ગીકરણ કર્યું હતું ને સજીવનું, ત્યારે બે જ સૃષ્ટિ પાડી હતી, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. અને એ વખતનું વર્ગીકરણ કોષ દિવાલના આધારે કરેલું કે જેની પાસે કોષ દિવાલ હોય બધાને ફેંકી દો. કોની અંદર? વનસ્પતિમાં. એ વખતે ફૂગ હાથમાં આવી, ફૂગને પૂછ્યું કે ભાઈ તારી પાસે કોષ દિવાલ છે? ફૂગ કે હા છે. તો એ વખતે ફૂગને પણ વનસ્પતિમાં જ મૂકી હતી. એ જ રીતે બેક્ટેરિયાને પણ પૂછ્યું તારી પાસે કોષ દિવાલ છે? બેક્ટેરિયા કે હા, તો એને પણ વનસ્પતિમાં જ મૂક્યા હતા. એનો મતલબ કે શરૂઆતમાં જ્યારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું અને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા બે જ ભાગ પાડ્યા હતા, ત્યારે ફૂગ અને બેક્ટેરિયા એ વનસ્પતિના જ સભ્યો હતા. બરાબર. એટલે કોષ દિવાલ હોવી એની લાક્ષણિકતા થઈ કે ના થઈ? હા, પણ પછી શું થયું? તો આ બેક્ટેરિયા છે, ફૂગ છે, મોટે ભાગે પ્રકાશ સંશ્લેષણ નથી કરતા, એટલે એમની અલગ સૃષ્ટિ બનાવી દીધી. એમને વનસ્પતિમાંથી ઉપાડી અને અન્ય મૂકી દીધા. એટલા માટે હાલ આપણે ફૂગ અને બેક્ટેરિયાને અલગ ભણીએ છીએ, બાકી શરૂઆતમાં એને વનસ્પતિના જ સભ્યો ગણવામાં આવતા હતા. બોલો, ખ્યાલ આવી ગયો છે? 100%, 100%. આગળ જવું? તમે કહેશો સાહેબ આગળ તો કશું છે જ નહીં, તો મારે એક પોઈન્ટ લેવાનો છે હજુ. ચલો, સંગ્રાહક કણની વાત કરીએ આપણે. તો આટલું સ્ક્રીનશોટ પાડી દેજો, હું હવે ભૂસી દઉં છું. ચલો મિત્રો, સંગ્રાહક કણ. ચલો, એ આદિકોષ કેન્દ્રીમાં પણ હોય અને સુકોષ કેન્દ્રીમાં પણ હોય. જો આદિકોષ કેન્દ્રીમાં હોય મિત્રો તો સીધી વસ્તુ છે, પટલ વિહીન હોય. કારણ કે આદિકોષ કેન્દ્રી છે એટલે પટલ તો હોય જ નહીં, બરાબર. પણ જો સુકોષ કેન્દ્રીમાં હોય તો પટલ યુક્ત હોય. હવે સુકોષ કેન્દ્રીમાં તમે બે કોષ ભણ્યા, વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. ઓકે, તો ચલો, સંગ્રાહક કણ આદિકોષ કેન્દ્રીમાં પણ હોય, સુકોષ કેન્દ્રીમાં પણ હોય. આદિકોષ કેન્દ્રીમાં હોય તો પટલ વિહીન હોય, સુકોષ કેન્દ્રીમાં હોય તો પટલ યુક્ત હોય, અને એમાં વનસ્પતિ કોષ છે, પ્રાણી કોષ છે. ઓકે, તો ચલો, પટલ વિહીન આદિકોષ કેન્દ્રીમાં સંગ્રાહક કણ કયા? તો એક છે ફોસ્ફેટ કણિકા, જે ફોસ્ફેટનો સંગ્રહ કરે, નામ ઉપરથી જ ખબર પડી જાય. બીજો ગ્લાયકોજન કણિકા, જે ગ્લાયકોજનનો સંગ્રહ કરે, બરાબર. અને ત્રીજું સિયાનોફાઇસિન કણિકા, જે સાઇનોફાઇસિન નામના રંજક દ્રવ્યોનો સંગ્રહ કરે. ઓકે, યાદ રાખજો, નીટ માટે બહુ અગત્યનું છે. ફોસ્ફેટ કણિકા, ગ્લાયકોજન કણિકા અને સિયાનોફાઇસિન કણિકા કોની લાક્ષણિકતા છે? આદિકોષ કેન્દ્રીની.
જ્યારે સંગ્રાહક કણ તરીકે વનસ્પતિ કોષમાં સ્ટાર્ચ કણ હોય, જેને ગુજરાતીમાં મંડ કણ પણ કહેવામાં આવે છે, અને પ્રાણી કોષમાં ગ્લાયકોઝન કણિકા હોય. મિત્રો, આ સંગ્રાહક કણિકા છે શું? તો દરેક સજીવ પોતાની વિપરીત પરિસ્થિતિ માટે કેટલો ખોરાકનો સંગ્રહ કરી રાખતી હોય કે જેથી જે તે સમય દરમિયાન એને પોષણ ના મળે તો આ સંગ્રાહક કણિકામાંથી પોષણ મેળવી શકે. ઓકે, તો આવી સંગ્રાહક કણિકા આદિકોષ કેન્દ્રીને પણ છે અને સુકોષ કેન્દ્રીને પણ છે. હવે કેટલાક નામ તમારી માટે પહેલી વાર આવેલા છે, જેમ કે એ સ્ટાર્ચ અને ગ્લાયકોજન શું છે? તો એ વન ટાઈપ ઓફ કાર્બોદિત જ છે. સ્ટાર્ચ પણ ગ્લુકોઝમાંથી બનેલો એક કાર્બોદિત છે, ગ્લાયકોઝન પણ ગ્લુકોઝમાંથી બનેલો એક કાર્બોદિત છે. પણ ફેર એટલો છે કે વનસ્પતિ જે ખોરાકનો સંગ્રહ કરે છે સ્ટાર્ચ સ્વરૂપે કરે છે, અને પ્રાણી જે ખોરાકનો સંગ્રહ કરે છે ગ્લાયકોજન સ્વરૂપે કરે છે. ઓકે, હવે નીટમાં પ્રશ્ન પૂછાય, ગ્લાયકોજન કણિકા ક્યાં જોવા મળે છે? તો પ્રાણી કોષમાં જોવા મળે અને આદિકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે. તો ચલો, અત્યાર સુધી ચલાવેલી બધી ખબર પડી ગઈ છે. ઓકે, તો મિત્રો બસ મારે એ જ કહેવાનું હતું કે આમ આ લેક્ચરની આપણે જરૂર નહોતી, આ તમારું કામ હતું. તેમ છતાં તમારી શરૂઆત છે એટલે તમને ખબર ના પડે કે કઈ રીતે તૈયારી કરવી. તો જ્યારે પણ આવા ટૉપિક તમે ભણી લો એટલે એમાંથી આવા અમુક ક્વેશ્ચન તમને અલગ કરતા અને જાતે બનાવતા આવડવા જોઈએ. બરાબર? જુઓ, તમે જે લોકો આગલા બધા વિડીયો જોયેલા હશે તો તમને ખબર છે કશું નવું નથી આવ્યું. આગળનું ચલાવ્યું એમાંથી જ સેપરેટ કર્યું, તેમ છતાં તમે વિચારતા થઈ ગયા. બરાબર? એટલે મિત્રો તૈયાર બધી રીતે રહેવાનું છે. નીટ એમને એમ ક્રેક ના થાય એના માટે સોલિડ મજૂરી જોઈએ, સ્માર્ટ વર્ક જોઈએ, તો જ તમે નીટ સોલ્વ કરી શકશો. ઓકે, થેન્ક યુ.